जय श्री कृष्ण बधाई। तो जाजू शनिवार थी હતો એટલે મારે બજાર ભરાય શનિવારની। હું આજે આ લઈ આવી છું જે આપણે તુલસી ક્યારે દીવો કરવાનો, કેમ કે અમારે બારોબાર તુલસી ક્યારો છે એટલે પવન આવે ને તો દીવો ઠળી જાય, એટલે આ લઈ આવી છું અને આમાં દીવો પેટાવાનો અને આની અંદર મૂકી દેવાનો। જો આમથી પવન આવતો હોય તો આપણે આમ મોઢે કરી નાખવાનો, આમથી સામેથી પવન આવતો હોય તો આપણે આમ મોઢે કરી નાખવાનો, આમથી પવન આવતો હોય તો આપણે આમ મોઢે કરી નાખવાનો। પવનની વિરુદ્ધ દિશામાં રાખી દેવાનું એટલે આપણો દીવો ઠળે નહીં। એટલે આ મને બહુ ગમ્યું એટલે હું આ લેતી આવી, મેં કીધું આ સરસ છે, લેવા જેવું છે। તો તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો। તો ધાર્મિકામાં શું હોય છે? મને થોડી ખબર હોય કે તો ખરી અંદાજે તો કે શું હોય છે? તું લઈ આવી, હું મને ના ખબર હોય। અચ્છા, હમણાં તને કહી દઉં શું છે। ઉપલી છબી બતાવું કે નીચલી બતાવું? ઉપલી ઉપલી। હા, તો જો આ ફોટો છે મારા દાદીનો જે ગુજરી ગયા અને 12 વર્ષ થયા છે, અને આ છે અમારી ગાય, એ ગુજરી ગઈ અને 8 વર્ષ થયા છે। આ અમારી ગાય એટલી શાંત સ્વભાવની હતી કે મારા દાદી છે ને અપંગ હતા, પગે લૂલા હાલતા, એટલે આ ગાયના ડોકે પાણીનું ડબલું બાંધીએ, ભાત બાંધીએ, દૂધનું મિલ્કનિયું બાંધીએ તો આ ગાય જરાય ઢોળ્યા વગરની વાડીએ પોગાડી દઈએ। અને આ એક બીજો ફોટો છે એ મારા બાપાનો છે। હા, તે ગુજરી ગયા ને લગભગ 40 વર્ષ થઈ ગયા છે। આ એનો નાનપણનો પહેલાંનો ફોટો છે, એમની એક આંખમાં ફૂલું હતું, એનું નામ છે નાનજી બાપા, એ મારા દાદા બાપા થાય, મારા બાપુના બાપુ થાય। તો તમને આ બંને છબી કેવી લાગી કોમેન્ટ કરજો। ને આટલા લાકડા આપણે એક દિવસમાં કાપ્યા, અને આ જો કટીનો ઢગલો કરી દીધો છે। અહીંયા જે આ બાંગડા બધા કાપવાના છે, ને અહીંયા આપણે પહેલાં ઉકેળો હતો, ઉકેળો આપણે ઉપાડી લીધો, હવે જો પાછો ઉકેળો કર્યો છે તો ગાયની ઓગઠ નીકળે, આ વેઠિયા ધોરા ખાતા હોય। જો અત્યારે વાગી ગયા છે સાંજના 6:30, તો હવે આપણે એક દેશી બાવેલની દાળ કાપવા જવાની છે, જેનું આપણે બેટ બનાવવાનું છે ને એ જો આપણે પોગી ગયા છીએ દેશી બાવળની નીચે, જે આપણે બેટ કાપવા દાળ એ કાપી હતી બેટ બનાવવા। તો આમ તો કાલે જ દાળ કાપી લીધી, કંઈક પરમદી કાપી હતી, હવે એક દાળ થોડી કાપી છે એ કાપવાની છે। અમારા ધમભાઈ ચડી ગયા જો દેશી બાવળ ઉપર, અને વિડીયામાં ન આવવું હોય ને એટલે હે ને હતાઈ જાય, આડાવડો વયો જાય। અહીંયા હે ને કાંટા છે, આ થોડી નમી ગઈ નીચે એટલે રાખવું વળીને હાલવું પડે। તો જો આટલી દાળ કાપેલી છે ને આ થોડીક જ અટકી છે, પહેલાં તો એક દાળ કાપી હતી પણ એ બીજી દાળમાં હલવાઈ લેતી એટલે હેઠી પાડવા માટે બીજી દાળ કાપી હતી। એટલે તો આનું આપણે દેશી બાવળનું બેટ બનાવવું છે। અને આ જે નીચે દેખાય ને એ છે નદી, ને નદીને કાંઠે અમારી વાડી છે। તો ચાલો આપણે જો દાળ કાપી લઈ બેટ બનાવવા।